જૂનાગઢ વંથલી તાલુકાના ખોરાસા ગામે સાવલી જળ સિંચાઈ યોજના ખેડૂતો માટે શોખાના ગાંઠિયા સમાન બની ગઈ છે। 2010માં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ યોજના અને 8 કિલોમીટર લાંબી કેનાલ હાલ પાણી વિના ખંડેર બની ગઈ છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી ન મળતા હાલાકી વેઠવી પડી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે કેનાલમાં ઝાડી ઝાંખરા જામી ગયા છે અને પાણીની અછતના કારણે પાકો માટે પિયત મળતું રહે। જે સૌની યોજના પાણી સાંભલી ડેમમાં લાવવામાં આવે તો ખેતી અને આસપાસના વિસ્તારોમાં પીવાનું પાણી પણ મળી શકે। જિલ્લા પંચાયતના સિંચાઈ કાર્યપાલક ઇજનેર વિવેક ગઢવીએ જણાવ્યું છે કે હાલ મધરવાડા, અગતરાય અને ડેરવાણ ગામોમાં સાંભલી યોજનાનો લાભ આપવામાં આવે છે। શિયાળુ પાક પહેલા ખેડૂતોની માંગ મુજબ 3 થી 4 પિયતનું પાણી અંદાજે 200 એકર વિસ્તારમાં પૂરું પાડવામાં આવે। છેલ્લા 2 વર્ષમાં વરસાદ સારો હોવાથી ખેડૂતો તરફથી પાણીની માંગ ન આવતા સિંચાઈ વિભાગ પાણી પૂરું પાડ્યું નથી। એની અંદર કારણે ઝાડી ડાળખા અને એમણે અવ્યવસ્થા રૂપે પડેલી છે। સરકારશ્રીને એવી અમારી નમ્ર વિનંતી છે કે આની અંદર સૌની યોજનાનો જો વહેલી તકે પહોંચાડે અને અમને લાભ મળે એવી અમારી એક નમ્ર વિનંતી છે। આથી ઘણા ગામના ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી ભરપૂર રીતે ઉપયોગ થઈ શકે। જનરલી સાબલી સિંચાઈ યોજનામાંથી રવિ સિંચાઈ શિયાળુ માટે દિવાળીની આસપાસ ખેડૂતોની એક મિટિંગ બોલાવવામાં આવે છે સિંચાઈ ખાતા મારફતે। એ મિટિંગ મારફતે ખેડૂતો દ્વારા ડિમાન્ડ આવે છે પાણીની, તેમને કેટલા પાણીની જરૂરિયાત છે, એ ડિમાન્ડ અને પાણીની જેમની અવેલેબિલિટી એને સાપેક્ષમાં રહી 3 થી 4 પાણ એમની જરૂરિયાત મુજબનું આયોજન કરવામાં આવે છે। આગોતરું આયોજન કરી અને અંદાજે 200 એકરની આસપાસમાં સિંચાઈ સુવિધા પૂરી પાડવામાં આવતી હોય।